ગળાનું કેન્સર આટલું ગંભીર શા માટે છે? ગળાનું કેન્સર એટલા માટે ગંભીર છે કે એ એરિયા એવો છે કે જ્યાંથી આપણે ખાઈએ છીએ, પીએ છીએ અને બોલીએ છીએ. એટલે જો એ જગ્યાએ કેન્સર આવે તો દર્દીના ખાવા પીવામાં, બોલવામાં બધામાં ફરક આવી જતો હોય છે. જો એ સ્વરપેટી પર આવે અને ખાસું આગળ વધી ગયેલું હોય તો પછી સ્વરપેટી કાઢી નાખવી પડે. ગળાના કેન્સર માટેનું મુખ્ય કારણ શું? ધૂમ્રપાન, આમાં સ્મોકિંગ કોઈ પણ ફોર્મમાં, બીડી હોય, સિગરેટ હોય, એ બધા જ કારણથી કેન્સર ગળાનું થઈ શકતું હોય છે. શું એ લોકો પણ ગળાના કેન્સરથી પીડાતા હોય છે કે જે લોકો ધૂમ્રપાન નથી કરતા? હા, એવા 10% પેશન્ટ્સ અમે એવા જોતા હોઈએ છીએ કે જે લોકોને કોઈ જ જાતનું વ્યસન જ નથી અને છતાં પણ એમને કેન્સર થાય છે. એના કારણ છે ઘણીવાર પ્રદૂષણ છે. ડૉક્ટર, ધૂમ્રપાન કરનાર વ્યક્તિની સાથે બેસનાર વ્યક્તિને કેટલું જોખમ છે? એને એટલું જ જોખમ છે જેટલું ધૂમ્રપાન કરે છે એ વ્યક્તિને છે, કારણ કે એના શ્વાસોશ્વાસમાં એ ધુમાડો તો જવાનો જ છે. એટલે આને પેસિવ સ્મોકિંગ કહેવાય અને એના કારણે પણ દર્દીને કેન્સર થઈ શકતા હોય છે. એટલે ધૂમ્રપાન કરતા હોય અને એની સાથે રહેતા હોય એ બંનેને આ જોખમ રહે છે જ. આ જ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.